નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। રાજ્યની શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂરું, નવા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ। પ્રથમ સત્રમાં જાહેર રજાઓની રહેશે ભરમાર। વિસાવદર બેઠક અંકે કરવા ભાજપે લગાવ્યું એડી ચોટીનું જોર। ગ્રાઉન્ડ રિપોર્ટ જાણ્યા પછી પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે વિસાવદરમાં સંબોધ્યું કાર્યકર્તા સંમેલન। રાધા દામોદરજી મંદિર અને જલારામ મંદિર ખાતે ઉજવાયો આંબા મનોરથ। 23મા પાટોત્સવ નિમિત્તે જલારામ મંદિર ખાતે અન્નકૂટ દર્શનનું પણ થયું આયોજન। અને SBIના 70મા સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પ યોજાયો। હજુ 14મી જૂને મહાશિબિરનું થશે આયોજન। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। लाइफ में कुछ बड़ा करने के लिए बड़े ही शहरों में जाना, ऐसा कहीं पे लिखा तो नहीं गया। बस आपके सपने बड़े होने चाहिए, और बड़े सपने तभी साकार होते हैं जब आपको मिलती है बढ़िया फैसिलिटीज। बेहतरीन ऑडिटोरियम, वेल इक्विप्ड लाइब्रेरी, हाई टेक्नोलॉजी लैबोरेटरीज, कैफेटेरिया, ट्रांसपोर्ट फैसिलिटीज, हॉस्टल्स, और यही सारी चीजें नोबल को बड़ा बनाती है। नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन।
હવે જોઈએ સમાચાર વિસ્તારથી. 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજથી રાજ્યની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે અને આ સત્રમાં જ્યારે વિદ્યાર્થીઓ નવા ધોરણમાં પ્રવેશ લેતા હોય છે એને કારણે એક ઉત્સાહ સાથે પ્રથમ દિવસે શાળાએ જવાનો રોમાંચ અનુભવતા હોય છે. જો કે પ્રથમ સત્રમાં જાહેર રજાઓ ઘણી બધી આવતી હોવાને કારણે શૈક્ષણિક દિવસો ખૂબ જ ઓછા રહેતા હોય છે. દિવાળીના 3 દિવસ અગાઉ પ્રથમ શૈક્ષણિક સત્રનું સમાપન થાય છે અને દિવાળી વેકેશન પડતું હોય છે. પરંતુ આ પહેલા ખાસ કરીને 15 ઓગસ્ટ, રક્ષાબંધન, 7મ 8મ જેવા તહેવારોની વિશેષ સંખ્યા હોતી હોવાને કારણે વિદ્યાર્થીઓને પ્રમાણમાં રાહત રહેતી હોય છે. પ્રથમ દિવસે જ શાળાઓ બાળકોના કિલ્લોલથી ગુંજી ઉઠી હતી, તો શહેરમાં સ્કૂલ રિક્ષાઓ અને સ્કૂલ વેનનો ધમધમાટ પણ આજથી શરૂ થયો છે. આમ પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં શાળામાં વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે પ્રવેશ લીધો હતો. વાત કરીએ વિસાવદરના ચૂંટણી જંગની. 19મી જૂને વિસાવદર વિધાનસભાની બેઠક માટે પેટા ચૂંટણી યોજાવાની છે, જ્યાં આપના ગોપાલ ઇટાલિયાને ભાજપના કિરીટ વચ્ચે મુખ્ય સ્પર્ધા હોય તેમ જણાઈ રહ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર પણ પોતાની રીતે પ્રચાર કાર્ય કરી રહ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટીનું જે રીતના અત્યારે જોર દેખાઈ રહ્યું છે એ જોતા ભાજપાના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને વિસાવદર આવવાની ફરજ પડી હતી. વિસાવદર ખાતે આજે CR પાટીલે કાર્યકર્તા સંમેલનને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 11 વર્ષનો ઉલ્લેખ કરીને ભાજપ પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે દિલ્હીમાં પણ મતદારોએ જ્યારે આપને જાકારો આપી દીધો છે, ત્યારે વિસાવદરના મતદારો આમ આદમી પાર્ટીને કોઈ પણ સંજોગોમાં નહીં સ્વીકારે. ભાજપની વિકાસ યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિશ્વાસ મૂકીને ભેસાણ અને વિસાવદરના મતદારો કમળ ખીલવશે તેવો વિશ્વાસ આ તકે CR પાટીલે વ્યક્ત કર્યો હતો. આ કાર્યકર્તા સંમેલનને અંતર્ગત જૂનાગઢ જિલ્લા સાંસદ રાજેશ ચુડાસમા, જયેશ રાદડિયા, ઉદય કાનગાડ, કમલેશ મીરાણી સહિતના આગેવાનોએ પણ સંબોધન કર્યું હતું. કૃષિ મંત્રી અને જિલ્લા પ્રભારી રાઘોજીભાઈ પટેલ પણ કાર્યકર્તાનો ઉત્સાહ વધારવા માટે સંમેલનમાં પહોંચ્યા હતા. ત્યારે ફરીથી એકવાર ભાજપાના ઉમેદવાર કિરીટ પટેલે 19મી જૂને કમળનું બટન દબાવવા મતદારોને અપીલ કરી હતી. ભારતીય જનતા પાર્ટી 2022માં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આપ સૌના સાથ અને સહકાર અને મહેનત સાથે 182 સીટ જીતવા માટે જ્યારે નીકળી હતી, ત્યારે 156 સીટ આવી. ત્યારે આજે ભાઈ તમારી સામે ઊભા છે, એમની પાર્ટી, એમના નેતા જે દિલ્હીથી હમણાં આવ્યા હતા, એમણે કહ્યું હતું કે લખી લો, પત્રકારોને કહ્યું હતું કે લખી લો, એમની સરકાર બને છે. પત્રકારોને હું આજે કહું છું કે તમે પણ લખી લો, 136 સીટ ઉપર એ દિલ્હી વાળાના ઉમેદવારોની ડિપોઝિટ આ ગુજરાતની પ્રજાએ જપ્ત કરી હતી. સમગ્ર વિસ્તારમાં પોતાનો એક ઓરઠનો દીકરો, એક પોતાનો કહી શકાય એવો કિરીટ પટેલ લડે છે. એના માટે ખૂબ વિસાવદર હોય, ભેસાણ હોય કે જૂનાગઢ તાલુકો હોય, ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે. અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ભારત માતાની જય, વંદે માતરમ અને વિકાસની રાજનીતિ ગુજરાતમાં જે રીતે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર કામ કરી રહી છે, આજે કેન્દ્રની અંદર આજનો દિવસ અમારા માટે પણ ખૂબ શુભ છે કે આજે ભારતીય જનતા પાર્ટીમાં કેન્દ્રમાં જ્યારે 11 વર્ષ નરેન્દ્ર મોદી સાહેબને સુશાસનના પૂરા થયા છે, ત્યારે કાર્યકર્તાઓ ખૂબ પરિશ્રમ કરી અને આ વિસ્તાર પણ તમામ ગુજરાતના તમામ વિસ્તારો છે એની સાથે વિકાસની યાત્રામાં જોડાય એવી અમે ઘરે ઘરે જઈ અપીલ કરીએ છીએ. અને અમને પણ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, આગેવાનોને આ વિસ્તારની જનતા ખૂબ લાગણીશીલ, ખૂબ પ્રેમાળ છે અને પોતે પોતાનું હિત સારી રીતે સમજી શકે છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની વિસાવદરની મુલાકાત અન્વયે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ ઉપર પ્રશ્નનો મારો ચલાવ્યો હતો. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ભેસાણની એક કોલેજમાં એક પ્રાધ્યાપકે એક દીકરીની છેડતી કરી, આમ છતાં ભાજપ સરકારે આ પ્રાધ્યાપક ઉપર કોઈ પગલાં ન લીધા. ભેસાણ અને વિસાવદર પંથક નેશનલ હાઈવે ને સ્ટેટ હાઈવેથી ખૂબ જ અલગ પડી જાય છે. આમ છતાં ભાજપના નેતાઓની મિલીભગત નીતિને કારણે હજુ પણ ભેસાણ છે એ રાજકોટ હાઈવે સાથે જોડાઈ શક્યું નથી. કેટલાક પ્રશ્નો ગોપાલ ઇટાલિયાએ CR પાટીલને પૂછ્યા, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા. નમસ્કાર મિત્રો, હું ગોપાલ ઇટાલિયા. આજે 9મી જૂન 2025 આજે ગુજરાતના ભાજપના પ્રમુખ CR પાટીલ સાહેબ ભેસાણમાં આવી રહ્યા છે ચૂંટણી પ્રચાર કરવા માટે. આખા ગુજરાતના ભાજપના તમામ મોટા મોટા નેતાઓ, મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદ સભ્યો, પૂર્વ સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, મહાનગરપાલિકાના સભ્યો, તમામ વિશાળ હજારો નેતાઓની ફોજ ભાજપે એક વિધાનસભા જીતવા માટે વિસાવદર ભેસાણમાં લગાડી દીધી છે. આજે જ્યારે CR પાટીલ સાહેબ ભેસાણમાં આવવાના છે, તો આ ભેસાણ પંથકની આમ જનતાના કેટલાક પ્રશ્નો મારે CR પાટીલ સાહેબ સમક્ષ રજૂ કરવા છે કે જ્યાં ભાજપની સભા છે એ સભાની તરત બાજુમાં સરકારી દવાખાનું છે. એ દવાખાનામાં કોઈ ડોક્ટર નથી. તો મારી પાટીલ સાહેબને એક વિનંતી છે કે જ્યારે તમે એવા ભાષણ કરો છો કે સરકાર અમારી છે અને સરકારનો ધારાસભ્ય હશે તો કામ થશે, આવી વાત કરો છો, તો 40 વર્ષથી સરકાર ભાજપની છે, છતાંય ભેસાણના દવાખાનામાં ડોક્ટર કેમ નથી? આધુનિક સાધનો કેમ નથી? ભેસાણની જ સરકારી કોલેજની અંદર એક લંપટ પ્રોફેસરે અનેક દીકરીઓને બીભત્સ મેસેજ કર્યા અને દીકરીઓ પાસે શારીરિક માંગણી કરી અને એવી ધમકી આપી ભેસાણ સરકારી કોલેજના પ્રોફેસરે કે જો છોકરીઓ એમની મરજી પ્રમાણે કામ નહીં કરે પ્રોફેસરની, તો એને પરીક્ષામાં ઓછા માર્ક્સ આપીને નપાસ કરશે. આ લંપટ પ્રોફેસર વિરુદ્ધ ભેસાણની પોલીસે FIR નથી કરી અને એ લંપટ પ્રોફેસરને માત્ર સસ્પેન્ડ કરીને જતો કરી દીધો છે. તો CR પાટીલને પ્રશ્ન પૂછવાનો કે ભેસાણમાં ભાજપના ઉમેદવાર માટે મત માંગવા આવ્યા છો, પણ બહેનો દીકરીઓ પાછળ અભદ્ર માંગણી કરતા, એ પણ શિક્ષણના ધામમાં અભદ્ર માંગણી કરતા લંપટોને કેમ જેલમાં નથી પૂરતા તમે લોકો? કેમ એને ખાલી સસ્પેન્શનની સજા આપીને જવા દો છો? આમ જેમ જેમ 19મી જૂન નજીક આવતી જાય છે, તેમ તેમ ભેસાણ અને વિસાવદરની આ પેટા ચૂંટણીએ રાજકીય રંગ પકડી લીધો છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે પેટા ચૂંટણીમાં આટલું બધું મહત્વ અથવા તો રોમાંચ રહેતો નથી, પરંતુ વિસાવદર ભેસાણના મતદારો પહેલેથી જ અકળ રહ્યા છે. ગમે ત્યારે અહીં પરિવર્તનની આંધી ફૂંકાઈ શકે છે. કેશુભાઈ પટેલે જે મત વિસ્તારમાં ભાજપાનો પાયો નાખ્યો હતો, એ જે તે વખતે હર્ષદ રીબડિયાએ પાયો હચમચાવી નાખ્યો છે. ત્યારે આ વખતે 19મી જૂને વિસાવદર અને ભેસાણના મતદારો કોના તરફી મતદાન કરશે એની અટકળ પણ તેજ બની છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર. જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગઈકાલે તાલાળા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની સિઝન સત્તાવાર રીતે પૂર્ણ થઈ છે. જ્યારે હવે કેસર કેરીની વિદાય નજીક આવી છે ત્યારે દામોદર કુંડ કાંઠે બિરાજતા રાધા દામોદરજી મંદિરે ગઈકાલે આંબા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ પણ રવિવારે સાંજે વૈષ્ણવો નિયમિત રીતે અહીં દર્શન કરવા આવતા હોય છે, પરંતુ જ્યારે વિશેષ ઉજવણી હોય ત્યારે વૈષ્ણવોની અને ભાવિકોની સંખ્યા વધી જતી હોય છે. મુખિયાજી જાજુભાઈ ઠાકરે કહ્યું કે પુષ્ટિ સંપ્રદાય પ્રમાણે જે રીતે ચુંદડી મનોરથ, નાવ મનોરથ અને અલગ અલગ મનોરથ હોય છે, એ રીતે ઉનાળામાં આંબા મનોરથ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવાનો એક ઉપક્રમ યોજાતો હોય છે. અને હવેલીઓમાં તેમજ રાધા દામોદરજી મંદિરે પરંપરાગત રીતે વિવિધ કેરીઓના મનોરથ સાથે વૈષ્ણવોને ભાવપૂર્ણ દર્શન કરાવવામાં આવ્યા હતા. ટ્રસ્ટી એવા નિર્ભયભાઈ પુરોહિતે કહ્યું કે માત્ર આપણે તાલાળાની કેસર કેરી જાણતા હોઈએ છીએ, પરંતુ ગિરનાર અને દાતાર સહિતના વિસ્તારમાં ઘણી બધી દુર્લભ કેરીઓ પણ જોવા મળે છે. ત્યારે ઠાકોરજીના ચરણોમાં આ દુર્લભ કેરી પ્રસાદ તરીકે ધરીને અમે લોકોએ આંબા મનોરથ ઉજવ્યો છે. દર્શનાર્થીઓએ પણ આ દર્શનનો લાભ આપવા બદલ ટ્રસ્ટીગણનો આભાર માન્યો અને રવિવારની સાંજ રાધા દામોદરજી મંદિર ખાતે પૂર્ણ કરી હતી. આજે શ્રી રાધા દામોદરજી મંદિરમાં આંબાનો મનોરથ ઉજવવામાં આવ્યો છે અને સર્વ વૈષ્ણવ એ દર્શનનો લાભ લીધો. તમને લોકોને થશે કે આંબાનો મનોરથ શું છે, કે જેવી રીતે ઉષ્ણકાલ એમાં પ્રભુને પહેલા વહેલા ચંદનના રોહિણી નક્ષત્ર બેહે એટલે ચંદનના શિંગારનો મનોરથ હોય, પછી ફૂલની કળીના શિંગારનો મનોરથ હોય, એવી રીતે નાવનો મનોરથ હોય, પછી જળનો મનોરથ હોય. એવી રીતે આ એક આંબાનો મનોરથ પણ છે ને પ્રભુને અંગીકાર કરવામાં આવે છે. એટલે જેવી રીતે નાથદ્વારામાં 2.5 લાખ આંબાનો પૂનમને દિવસે મનોરથ થાય છે, એમ બીજા નાના મંદિરોમાં 21 મણ, 11 મણ, 5 મણ એવી રીતે કેરીના મનોરથ કરી અને પ્રભુને કેરીનો આંબાનો મનોરથ કરે છે. અને ઘણે ઠેકાણે આંબાનું વટવૃક્ષ બનાવી અને આખો બગીચો બનાવી અને એમાં પ્રભુને ઝૂલામાં પધરાવે છે. એવી રીતે વૈષ્ણવ પણ પોતાની ઘરે પણ આ રીતે આંબાનો મનોરથ કરી શકે. તો આજે અહીં આપણે અંદાજે 11 મણની આજુબાજુ આંબાનો મનોરથ કરવામાં આવ્યો છે અને સાથે બધા વૈષ્ણવે લાભ લીધો. એમ આવી રીતે હજી પણ નાવના મનોરથ પણ થશે. આજે આવતા વર્ષે પણ પરસોત્તમ મહિનો આવે છે, તો એમાંય ઘણા મનોરથ થશે. તો સર્વ વૈષ્ણવ એ લાભ લેવા મારે આમંત્રણ છે. પુષ્ટિ સંપ્રદાય અને સનાતન ધર્મની અંદર આંબા મનોરથનું ખૂબ વિશિષ્ટ મહત્વ છે. તેમાં પણ આ પવિત્ર દિવસોની અંદર જ્યેષ્ઠ માસ, શુક્લ પક્ષ અને એકાદશીયામ એટલે કે ભીમ 11 પછીના દિવસોની અંદર પ્રભુનો આમનો આ મનોરથ અત્યારે જેના આપ દર્શન કરો છો અને વિશાળ સંખ્યામાં વૈષ્ણવો જેની સંખ્યા ન ગણાય. અને એક પરંપરા મુજબ એવું છે કે જેટલો પ્રસાદ ધરાણો હોય છે એ પ્રસાદ અહીંયા બાટી દેવામાં આવે છે, એટલે કે પ્રસાદ દઈ દેવામાં આવે છે. મહત્વ તમને એટલા માટે કહું છું કે ગિરનારની અંદર દુર્લભમાં દુર્લભ કેરીઓ થાય છે. ધારો કે દાતારનો ડુંગર છે તો ત્યાં ડુંગળી આકારની ગોળ કેરી થાય છે.
ગિરનારમાં દૂધ પેડો, દૂધ જેવી કેરી એટલે કે દૂધ પેડો, સિંદોર જેવી કેરી એટલે કે જેનું નામ છે સિંદોરિયો, ખોડી, બાદશાહ કેરી, હનુમાન પાસા કેરી, આવી દુર્લભ કેરીઓ હોય છે એ ઉતારી અને પ્રભુને ધરવામાં આવે છે. એટલે આ મહામનોરથ, આમ્ર મનોરથ આજના દિવસે આ કરવામાં આવે છે અને વૈષ્ણવોને પ્રસાદ છે એ બાંટી દેવામાં. મારું નામ ધાત્રી કલ્પેશ ઠાકર છે. આજે દામોકુંડમાં આમ મનોરથ છે એટલે અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ. અને દામોકુંડમાં અનેક પ્રકારના મનોરથ થતા હોય છે અને ઉનાળામાં ઠાકોરજીને કેરી ધરવામાં આવે છે. એટલે આજે આમ મનોરથના અમે દર્શન કર્યા છે અને અહીંયા બધાને પ્રસાદ તરીકે આપવામાં આવે છે. અને આ એક ખૂબ પ્રાચીન મંદિર છે અને કહેવાય છે કે નરસિંહ મહેતા અહીંયા જ પ્રભાતિયા ગાતા હતા. ગઈકાલે રવિવારે રાધા દામોદરજી મંદિરે આંબા મનોરથના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ગિરિનારાયણ જ્ઞાતિના તેમજ વૈષ્ણવ અને ધર્મપ્રેમી ભાવકો પહોંચ્યા હતા. ત્યારે દામોદર કુંડની સ્થિતિ જોઈને આ ભાવિકોમાં નારાજગીનો સૂર પણ જોવા મળ્યો હતો. લોકોનું કહેવું હતું કે રાધા દામોદરજી મંદિર જેટલું પવિત્ર છે એટલું દામોદરનું જળ અપવિત્ર દેખાઈ રહ્યું છે, જેના મૂળમાં કોર્પોરેશનની બેદરકારી નીતિ કારણભૂત બની શકે છે. અનેક વખત દામોદર કુંડની સફાઈ રાખવી જોઈએ, સ્વચ્છતા ઉપર પ્રાધાન્ય આપવું જોઈએ. અહીં પ્લાસ્ટિકના કચરા પણ પાણીમાં તરતા હોય છે. આમ છતાં કોર્પોરેશન નિયમિત રીતે આ કુંડની અને આસપાસના વિસ્તારની સફાઈ નથી કરતું, જેને કારણે દામોદર કુંડનું શુદ્ધ પાણી કાયમ માટે અશુદ્ધ અને બેશુદ્ધ દેખાઈ રહ્યું છે. ઘણી વખત તો અસહ્ય બદબુ પણ આવતી હોય છે. ત્યારે દામોદર કુંડ તીર્થક્ષેત્ર માટે કોર્પોરેશનની આ નવી ચૂંટાયેલી ટીમ યોગ્ય કામગીરી કરે તેવો સૂર ગઈકાલે રાધા દામોદરજી મંદિર ખાતે જોવા મળ્યો હતો. બીજી તરફ હવેલી ગલીમાં આવેલ જલારામ મંદિર ખાતે પણ આંબા મનોરથ અને અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ મંદિર પોસ્ટ ઓફિસ રોડ ઉપર છે, જેનું નવીનીકરણ કામ ચાલી રહ્યું છે. ત્યારે 23મા પાટોત્સવની ઉજવણી હવેલી ગલીમાં સ્થળાંતરિત કરેલ જલારામ મંદિર ખાતે કરવામાં આવી હતી. આ જલારામ સેવા ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલ 23મા પાટોત્સવની ઉજવણીમાં આંબા મનોરથ, વિવિધ પ્લોટ પૂજન, 101 દીવડાની આરતી તેમજ અન્નકૂટ સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉજવાયા હતા. મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો. આયોજનમાં મોખરે એવા સ્વર્ગસ્થ છગનલાલ વસંતજીભાઈ તન્ના પરિવાર તેમજ જમનાદાસ નાનાલાલ કારિયા પરિવારના સેવાભાવી મનોરથી તરીકે વિશેષ યોગદાન આપ્યું હતું. જલારામ બાપાના આશીર્વાદ પ્રાપ્ત કરીને રઘુવંશી સમાજે ધન્યતાની લાગણી અનુભવી. જલારામ મંદિરના પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂના માર્ગદર્શન નીચે દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવાયા, જેને સફળ બનાવવા મહામંત્રી નંદલાલભાઈ ચોલેરા અને અન્ય ટીમે જહેમત ઉઠાવી હતી. આંબા મનોરથના યજમાન દાતા એવા ખુશાલભાઈ તન્નાએ પણ આ ધાર્મિક અવસરનો લાભ મળ્યો તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. આજ રોજ જુનાગઢ ખાતે પોસ્ટ ઓફિસ રોડ પર બનવા જઈ રહેલ જલારામ મંદિર, જે હાલમાં હવેલી ગલીમાં સ્થિત છે, ત્યાં જલારામ બાપાના 23મા પાટોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. તે નિમિત્તે અન્નકૂટ દર્શન, આજ અત્યારે કેરીની સિઝન ચાલતી હોવાથી જલારામ બાપાને અને દેવોને પ્રિય એવો આંબા મનોરથ રાખવામાં આવેલ હતો, જ્યાં આજે સર્વ ભક્તોએ જોડાય કામ કરેલ પૂજા વિધિ, આરતી અને પાઠ ભજનનો પ્રોગ્રામ રાખેલ હતો. સર્વે ભક્તો વ્યવસ્થિત જોડાય અને એનો લાભ લીધેલ હતો. જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત જલારામ બાપાના મંદિરમાં આજે 23મો પાટોત્સવ હતો. આ પ્રસંગે આંબા મનોરથ અન્નકૂટનો દર્શન રાખવામાં આવે, જેના મનોથી નાનાલાલ જમનાદાસ છગનલાલ નાના કારિયા તથા ખુશાલભાઈ છગનલાલભાઈ તન્ના પરિવાર તરફથી યોજવામાં આવે, જેનો હજારો ભક્તજનોને લાભ દીધો. જય જલારામ. હું પ્રિયા રાજા. અત્યારે જલારામ મંદિરે હું દર્શન કરવા આવી છું. આ જલારામ મંદિરનો પાટોત્સવ 23મો પાટોત્સવ છે, એટલે અહીંયા આંબા મનોરથ છે અને અન્નકૂટનો પણ છે આયોજન. એટલે બધા અત્યારે દર્શન કરવા ખૂબ ભીડ છે અને બધાને ધન્યતા અનુભવે છે કે આટલો સરસ દર્શન કરવાનો લાવો અમને પણ મળ્યો.
અને મનોરથી પરિવાર પણ બધા સારું છે, બધું દર વર્ષે કરે જ છે બધું, અને આવી રીતે બધા કરતા રહીએ અને દર્શન અમને કરાવતા રહીએ. જય શ્રી કૃષ્ણ. નીલાબેન ગઢિયા, હવેલી ગલી ખાતે આવેલ જલારામ મંદિરમાં આજે આંબા મનોરથ છે અને જલારામ બાપાનો 23મો પાટોત્સવ છે, એટલે એના નિમિત્તે 56 ભોગનું આયોજન કરેલ છે. તો બધા ભાવિક ભક્તો દર્શન કરવા આવ્યા છે અને તમને બધાને પણ ભાવભર્યું આમંત્રણ છે. જય જલારામ. તો દર્શક મિત્રો, આમ ગઈકાલે રવિવારની સાંજ લોહાણા સમાજ અને ગિરિનારાયણ સમાજ સહિતના ધર્મપ્રેમી ભાવકોએ પુણ્યશાળી કાર્યમાં સહભાગી થઈને વિતાવી હતી. સમય થઈ ગયો છે સમાચારમાં એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે.
દેશની અગ્રગણ્ય રાષ્ટ્રીયકૃત બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપનાને 70 વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશમાં એસબીઆઈ દ્વારા સામાજિક કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે, જેના ભાગરૂપે જૂનાગઢ એસબીઆઈની વિવિધ શાખા દ્વારા રેડક્રોસ હોલ ખાતે ગઈકાલે રક્તદાન શિબિરનું આયોજન થયું હતું. એસબીઆઈના HR દીપિકાબેન કાપડિયાએ કહ્યું કે હજુ 14મી જૂને પણ મહારક્તદાન શિબિર એસબીઆઈ દ્વારા ઉજવાશે. 70માં સ્થાપના દિનની ઉજવણી માત્ર આર્થિક નાણાકીય વ્યવહાર સાથે ન કરતા સામાજિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમ ઉજવવાના ભાગરૂપે રક્તદાન કેમ્પ યોજાયો. મોટી સંખ્યામાં એસબીઆઈના સ્ટાફ પરિવારે પોતાના અમૂલ્ય રક્તનું દાન કરીને માનવ જિંદગી બચાવવાના આ પહેલમાં પોતાની આહુતિ આપી, તો સાથોસાથ જે એમની રોજીરોટી છે તે એસબીઆઈના 70માં સ્થાપના દિનની પણ ગરિમાપૂર્ણ ઉજવણી કરી હતી. રેડક્રોસ હોલ ખાતે ગઈકાલે પ્રથમ ચરણમાં રક્તદાન કેમ્પ સંપન્ન થયો. હવે 14મી જૂને ફરીથી એકવાર રક્તદાન શિબિરનું રેડક્રોસ હોલ ખાતે આયોજન થયું છે. મારું નામ કવા પ્રિયંકા છે. મેં આજે રેડ ક્રોસ છે જેને બ્લડ ગ્રુપ આપ્યું, બ્લડ ડોનેટ કર્યું છે. તમે પણ ફર્સ્ટ ટાઈમ મેં કર્યો છે, મારો અનુભવ સારો છે. તમે પણ અહીંયા બ્લડ ડોનેટ કરો કે આપણે આ બ્લડ દેવું એ જરૂરી છે, બીજા કોઈને પણ ઉપયોગી થાય. હોસ્પિટલમાં છે તો જ્યાં એ લોકોને નાના બાળકો છે, સ્ત્રીઓ છે, એ લોકો એક્સિડન્ટ કંઈક થયું તો એને પણ એને ઉપયોગી થાય. બ્લડ ડોનેટ કરો. મેં પણ કર્યો, તમે પણ કરો. મારો અનુભવ સારો હતો. નમસ્તે, મારું નામ દીપ્તિ કાપડિયા છે. હું મેનેજર HR છું એસબીઆઈમાં. અમે લોકોએ બેંકના 70માં સ્થાપના દિનની ઉજવણી રૂપે આખા ભારતમાં બ્લડ ડોનેશન કેમ્પનો આયોજન કરી રહ્યા છીએ, જેના ભાગરૂપે અમે આજે રેડક્રોસ ખાતે 8 તારીખે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. અત્યારે અમે આજે 80 થી 100 બોટલ રક્તદાન મળે એવું અમે પ્રયોજન કરેલું છે અને અત્યાર સુધી 40 બોટલ અમે એકત્રિત કરી દીધેલી છે. આ બ્લડ અમે સિવિલ હોસ્પિટલ સાથે કોલોબરેટ કરેલું છે, તો આ બ્લડનો ઉપયોગ થેલેસેમિયા અથવા તો જરૂરિયાતમંદ જે અકસ્માતમાં કોઈને લોહીની જરૂર પડે એના માટે અમે એમને સુપરત કરવાના છીએ. આમાં રક્તદાન આપવાવાળા ઘણા એવા છે કે જે રિપીટેડલી મીન્સ રૂટીનમાં આપતા હોય છે, કોઈ પહેલી વખત આપતા હોય છે અને ખાસ કરીને યંગ લેડીઝ પણ આજે રક્તદાન શિબિરમાં અને ઉત્સાહથી ભાગ લીધેલો છે. તો અમે બધાનો ધન્યવાદ કરીએ છીએ કે એક નોબલ કોઝ માટે બધાએ ભેગા મળી અને કન્ટ્રીબ્યુશન કરેલું છે. જૂનાગઢ શહેરમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાહત દરે ચોપડા વિતરણની પરંપરા યથાવત રહી છે. આજથી જ જ્યારે ઉનાળુ વેકેશન પૂર્ણ થઈને શાળાઓ ચાલુ થઈ છે, આવતા સપ્તાહથી જ્યારે કોલેજ ચાલુ થવાની છે, ત્યારે ગિરનારી ગ્રુપ દ્વારા ગઈકાલે જલારામ ભક્તિધામ ખાતે રાહત દરે ચોપડા વિતરણ અને જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રમુખ સમીર દત્તાણી ઉપરાંત સંયોજક સંજયભાઈ બહુચા, PB ઉનડકટ વગેરેને હસ્તે જરૂરિયાતમંદ પરિવારોને રસોડામાં ઉપયોગી એવી રાશન કીટનું વિતરણ કરાયું. તો રાહત દરે ચોપડા વિતરણ કરીને બાળકોને ખુલતી સ્કૂલે શુભકામના પણ પાઠવવામાં આવી હતી. સમીર દત્તાણીએ કહ્યું કે અમે દર મહિને એક ઉપક્રમ આ રીતે જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોને રાશન કીટનો કરીએ છીએ. આ વખતે જ્યારે વેકેશન ખુલી રહ્યું છે ત્યારે ચોપડા વિતરણ કરીને સેવા યજ્ઞમાં અમે લોકોએ ઉમેરો કર્યો છે. જય જલારામ, જય ગિરનારી. આજ રોજ ગિરનારી ગ્રુપ દ્વારા બાળકો માટે લખવાના પુસ્તકો, લખવાના ચોપડા એનું આજ રોજ અમે ફ્રીમાં વિતરણનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં મોટી સંખ્યામાં અત્યારે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ચોપડાઓ લેવા માટે આવેલા છે. જે અમારો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. તેમજ આજ રોજ દર મહિને ગિરનારી ગ્રુપ દ્વારા આપવામાં આવતી અનાજની કીટનું વિતરણ પણ અહીંયા રાખવામાં આવેલું છે, જેમાં જે જરૂરિયાતમંદ પરિવારો છે તેને અમે અનાજની કીટનું વિતરણ પણ આજે કરીશું. અત્યારે 2500 જેવા ચોપડા અમારી પાસે છે અને પછી વધુ જરૂર પડશે તો એ રીતે અમારી વ્યવસ્થા આગળની રાખવામાં આવેલી છે. દરેક બાળકને 6 પુસ્તકો ચોપડા લખવાના અમે ફ્રીમાં આપવાના છીએ. જય ગિરનારી. મારું નામ છે સંજય શામજીભાઈ બુહેચા. ગિરનારી ગ્રુપ દ્વારા આજ રોજે વિના મૂલ્યે નોટબુકનું વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે, જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા તેમના વાલીગણો પુસ્તકો લેવા આવેલા છે. હું એ બદલનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય ગિરનારી. સંજયભાઈ છે. આજ રોજ જલારામ ભક્તિધામ મંદિરે ગિરનારી ગ્રુપ દ્વારા 6 ચોપડાનું
વિતરણ ગોઠવવામાં આવ્યું છે. આ ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ. તો દર્શક મિત્રો, આજથી સત્યમ સેવા યુવક મંડળ દ્વારા કાળવા ચોક ખાતે પણ રાહત દરે ચોપડાનું વિતરણ કાર્ય શરૂ થયું છે. પ્રમુખ મનસુખભાઈ વાજાએ કહ્યું કે જ્યાં સુધી ચોપડાનો સ્ટોક હશે ત્યાં સુધી દરરોજ સાંજે 5:30 થી 7 વાગ્યા સુધી 100 રૂપિયામાં 7 ચોપડા લેખે અમે ચોપડાનું વિતરણ કરશું. વાલીઓને વિદ્યાર્થીઓને ચોપડા વિતરણનો લાભ લેવા મંડળ દ્વારા અપીલ કરાઈ છે. તો મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા થાય છે, પરંતુ મુખ્ય સમાચાર ઉપર કરીએ એક નજર. રાજ્યની શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂરું. નવા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ. પ્રથમ સત્રમાં જાહેર રજાઓની રહેશે ભરમાર. વિસાવદર બેઠક અંકે કરવા ભાજપે લગાવ્યું એડી ચોટીનું જોર. ગ્રાઉન્ડ રિપોર્ટ જાણ્યા પછી પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે વિસાવદરમાં સંબોધ્યું કાર્યકર્તા સંમેલન. રાધા દામોદરજી મંદિર અને જલારામ મંદિર ખાતે ઉજવાયો આંબા મનોરથ. 23મા પાટોત્સવ નિમિત્તે જલારામ મંદિર ખાતે અન્નકૂટ દર્શનનું પણ થયું આયોજન. અને SBIના 70મા સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પ યોજાયો. હજુ 14મી જૂને મહાશિબિરનું થશે આયોજન. તો દર્શક મિત્રો, ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.